હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 એટલે કે સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશની અંદર દ્વિતીય પરીક્ષાનું જે 2 કલાકનું 50 ગુણનું પેપર છે, જેનું આપણે સરસ મજાનું એટલે કે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો। અને હા, તમને હજી પણ ઇંગ્લિશમાં કંઈ ડાઉટ હોય તો રાકેશ સરના વિડીયો આપણી ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે। ક્યાંથી તમારે મેળવવા એવું તમને આગળ જણાવું। તેમજ આ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ છે સોલ્યુશન સાથેના તમામ વિષયના, બરાબર, તો એ પણ તમને મળી જશે, જે આગળ હું જણાવી દઈશ। ઘણા મિત્રોને ખ્યાલ જ છે, બોલી ગયા જો એપ્લિકેશનમાં, વાહ સરસ। હાલો, ઘણા નવા મિત્રોને નહીં ખ્યાલ હોય તો આપણે કહીશું। સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે અહીં તમારે ડોક્ટર શાહ, મિસ્ટર બક્ષી અને જિગ્નેશ વચ્ચેનો જે સંવાદ આપવામાં આવેલો છે, પેરેગ્રાફ આપવામાં આવેલો છે, એ તમારે રીડ કરવાનો છે અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એ પ્રશ્નોના તમારે શું આપવાના છે તો કે જવાબ આપવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જજો પ્રશ્નના જવાબ આપવા માટે। ઓકે, પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ? જિગ્નેશનું સમસ્યા શું છે? તો જિગ્નેશ લેક્સ સેલ્ફ કોન્ફિડન્સ। વોટ પ્રોબ્લેમ્સ ડઝ જિગ્નેશ ફેસ બીકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ? તો જિગ્નેશ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ હેઝ લેડ હિમ ટુ indecisiveness and he feels he વેસ્ટ ટાઈમ। ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે, એ તમે વાંચી શકો છો અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। તો લઈએ, વોટ ડઝ કુકી કેરી વિથ હિમ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન? તો કુકી કેરીઝ હિઝ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ લીડ સેટ ટુ ધ સર્વિસ સ્ટેશન। વોટ precautions does cookie take before the final take off? તો before the final take off, cookie checks the plans for leaks, loose panels and pins. ઓકે, તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। હવે આ બધા પેપરો, વિડીયો તમારે બધું જોવું હોય ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો। વિદ્યાર્થી મિત્રો 2.25 લાખ એટલે કે 2,25,000 જેટલા વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી યુઝ કરી રહ્યા છે। તમારા મોબાઈલ નંબર નાખો ખુલે એટલે, બીજું કશું ઉમેરવાનું નથી। સેન્ડ ઓટીપી કરો એટલે આ રીતનું જે પેજ ખુલશે, બરાબર, એમાં પેડ કોર્સમાં તમે તમારા ધોરણ 9 ની અંદર જુદા જુદા પેડ મેળવી શકશો। સેકન્ડ એક્ઝામ માટેનો ઉપયોગી એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર 3 થી 12 માં વિડીયો ખુલશે, એમાં 9મા ધોરણમાં તમે બધા જ વિષય પ્રમાણે વિડીયો મેળવી શકશો। તો શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો તમે ફ્રીમાં મેળવી શકશો અને તમારા મિત્રો દોસ્તોને પણ ચોક્કસથી જાણ કરી શકશો। ઓકે, આગળ વધીએ। હવે ત્રીજું પેરેગ્રાફ વાંચ્યા પછી, વાય વોઝ રેશમાસ મધર હેપી? તો રેશમાસ મધર વોઝ હેપી ટુ સી ધ બ્રોડ સ્માઇલ ઓન રેશમાસ ફેસ। રેશમાસ વુડ નેવર બી લોનલી અગેન બીકોઝ, તો રેશમા વુડ નેવર બી લોનલી અગેન બીકોઝ ધ ચિલ્ડ્રન હેડ બીકમ હર फ्रेंड्स नाउ। ओके, आगे बढ़ते हैं। थोड़ा सा શબ્દોની મદદથી વાક્ય પૂર્ણ કરવાનું છે। તો ધ ડવ વોઝ એક્સાઇટેડ બટ ફ્લેપ્ડ ઇટ્સ વિંગ્સ ટુ ફ્લાય, બરાબર। સેન્ટેન્સ મિનિંગફુલ બનાવવાનું છે, એમાં બી બનાવ્યું, આમાં બી, આ ત્રણેયમાં બનાવવાનું છે। ધ મીટિંગ વોઝ કન્સ્ટિટ્યુટેડ એઝ સૂન એઝ ધ મેમ્બર્સ ટુક અ ડિસિઝન। ધ પેરેન્ટ્સ વેર પ્લીઝડ ટુ સી ધ લીવલી ઓફ ધ ચિલ્ડ્રન। સેક્શન બી, write who said to whom the following sentence. It came from the sky. This sentence was said by Resmas to her mother. You have given effective support to the army. The sentence was said by the army man to Cookie. Okay. She loves me a lot and even I can't live without her. So this sentence was said by Abbu Miyan to Govinda. ત્યાર પછી અહીંયા તમારે ચોક્કસ શબ્દો વડે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એટેન્ડ કરવાની છે કે જેથી વાક્ય અર્થપૂર્ણ બની જાય પેરેગ્રાફ। તો પહેલી ખાલી જગ્યામાં આવશે
બાલ્કની, બીજીમાં આવશે સ્ટ્રોંગ અને ત્રીજામાં આવશે એન્જોયિંગ. ઓકે, થઈ ગયું કમ્પ્લીટ. ચાલો, ત્યાર પછી છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે તમારે વિડીયો પોઝ કરી અને આ પેસેજ વાંચવાનો છે અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એ પ્રશ્નોના તમારે શું આપવાના છે? તો કે જવાબ આપવાના છે. તો ઓકે, શ્યોર, તમે જવાબ આપવા માટે તૈયાર છો? ક્લિયર ને? ઓકે, મેં હજી કહ્યું છે પ્રમાણે દ્વિતીય પરીક્ષાના પેપર સેટ માટેની PDF તમારે જોતી હોય તો ક્યાંથી મળશે? એપ્લિકેશનમાંથી મળી જશે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો, 4 પ્રશ્ન છે. વોટ ડીડ ધ શોપકીપર સે ઇન ધ ડોરવે? તો લખેલો છે જવાબ. વોટ ડીડ ધ વુમન વોન્ટ? વાય ડીડ ધ શોપકીપર નોટ ડિમાન્ડ એની મની? ડિસ્ક્રાઇબ ધ વુમન હુ કેમ ટુ ધ શોપ. તો 4 ના જવાબ છે. ત્યાર પછી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા ઇન્ટરવ્યુ છે, એના પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, 3 જેટલા, અને ત્રણેયના શું આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો? અહીં જવાબ પણ આપવામાં આવેલા છે. એટલે તમારા માટે એકદમ ઈઝી થઈ ગયું. ઓકે, પ્રશ્ન પરથી જવાબ છે, એ જવાબ તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. સેક્શન સી છે ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન. તો ડાયલોગને ઇનડાયરેક્ટમાં ફેરવું છે આપણે. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સોવન, તો એ પણ આપણે કમ્પ્લીટલી કરેલું છે. ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કન્વર્ટેશન કરેલું છે આપણે. ત્યાર પછી કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ ધ પેરેગ્રાફ. એટલે અંડરલાઇન કરેલા જે શબ્દો છે એ સુધારીને તમારે ફરીથી શબ્દો લખવાના છે. મીન્સ કે સાચા જવાબ લખી અને તમારે પેરેગ્રાફ ફરીથી લખવાનો થશે. તો તમે તૈયાર જ છો લખવા માટે? એમાં કઈ ઇસ્યુ છે નહીં. ઓકે, સેક્શન ડી જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર કન્જક્શનની મદદથી વાક્ય જોઈન્ટ કરવાના છે. ત્યાર પછી મેચ ધ એક્સપ્રેશન ફંક્શન તમારે જોડકા જોડવાના છે. ત્યાર પછી યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ કમ્પ્લીટ સેન્ટેન્સ તમારે કરવાનું છે આપેલા કૌંસની અંદર ફંક્શનની મદદથી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સેક્શન ઈ પેરેગ્રાફ લખવાનો છે, ઈમેલ છે. તો આ રીતે તમે સંપૂર્ણ PDF એપ્લિકેશનમાંથી મેળવી શકો છો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો છો. વિડીયો પોઝ કરતા જાઓ, તમારે લખતું જવાનું છે. તો અહીંયા સુધી આપણે ખાસ રાખીએ. બરાબર, બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.